વડોદરા શહેરના આરસી દત્ત રોડ અને નેશનલ પ્લાઝાની વચ્ચે આવેલી બોમ્બે સેન્ડવિચ નામની રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરવા માટે આજે પાલિકામાં અરજી આપવામાં આવી છે. વડોદરા શહેરના નેશનલ પ્લાઝા, સેન્ટર પોઈન્ટ, આરસી દત્તની વચ્ચેના રોડથી જેતલપુરને જોડતા રોડની રસ્તા વચ્ચે કરેલ બોમ્બે સેન્ડવિચ નામની રેસ્ટોરન્ટનું દબાણ દૂર કરવા વડોદરા શહેર કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી આશિષ માંગરોલા દ્વારા પાલિકામાં અરજી કરવામાં આવી છે. અરજીમાં જણાવ્યા અનુસાર જે બોમ્બે સેન્ડવિચની રેસ્ટોરન્ટ આવેલી છે જેને ગેરકાયદેસર દબાણ કરી રસ્તા રહેતા આવતા જતા જમીનમાં દબાણ કરેલ છે, જે કમલા પાર્ક એપાર્ટમેન્ટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામની સોસાયટીમાં આવે છે. તે જમીનમાં કરેલ જે દબાણ મંજૂર કરેલ નકશામાં તથા રજા ચિઠ્ઠી રસ્તા રેસા બતાવેલ છે, જેથી આ બાબતની ચકાસણી કરી જો મંજૂર ન હોય તો તે દુકાનને સીલ કરવી તેવી માંગ સાથે આજે અરજી કરવામાં આવી છે. એ છે કે નેશનલ પ્લાઝા સેન્ટર પોઈન્ટ આરસી દત્ત રોડ પાસે એક બોમ્બે સેન્ડવિચ કરીને એક છે, ખૂબ દબાણ કરેલું છે. એકચ્યુઅલી એ રોડ ખુલ્લો કરવાની જગ્યાએ એ લોકો બહારથી બધું દબાણ કરતાં આવ્યા છે. મને ત્યાંના રહીશોના એક બે ફોન આવ્યા અને એને ધ્યાનમાં લઈને મેં આજે ટાઉન પ્લાનિંગમાં એક અરજી કરી છે એને હટાવવા માટે. ને જો કદાચ ટાઉન પ્લાનિંગ થોડા દિવસમાં જો આને હટાવે નહીં તો કોંગ્રેસ દ્વારા આનું આંદોલન અમે કરવાના છે. તે ફેન્સિંગ હટાવી છે પણ કંઈ રેસ્ટોરન્ટ એવા દીધી રેસ્ટોરન્ટમાં દબાણ ખૂબ છે જે રોડને અવતરરૂપ લાગે છે. એના કારણે લોકોને જ મને 4-5 જગ્યાએથી ફોન આવ્યો કે આ રીતનું છે. મેં સ્થળ પર જાતે જોઈને મેં જોયું તો દબાણ છે. એના સંદર્ભે આજે મેં ટાઉન પ્લાનિંગમાં અરજી કરી છે. જો ટાઉન પ્લાનિંગમાં આ અરજી સ્વીકારી અને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો મારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું. અધિકારીઓને મળ્યા છે કોઈ એમના ના, અધિકારીને હજુ નથી મળ્યા કારણ કે આજે કોઈ અવેલેબલ હતા નહીં એટલે મેં અરજી ખાલી કરી રિસીવ કોપી લીધી. ઓકે, શું નામ આપનું? આશિષ માંગરોલા.